હેલો એવરીવન, ગઈકાલનો વિડીયોને આજે કન્ટિન્યુ કરીએ છીએ. કિનલ બનાવી રહી હતી રગડા પેટીસ. હું અને પપ્પા ગયા હતા પપ્પાનું બાઇક રિપેરમાં આપ્યું હતું એ લેવા માટે, અને કિનલની રગડા પેટીસ અહીંયા રેડી થઈ ગઈ છે. ઓકે, તો કિનલ અહીંયા રગડા પેટીસ સર્વ કરી રહી છે. તો મૂકો. ઓકે, એમાં નાખવાનો છે રગડો. એના પછી નાખું છું. જોશથી બોલજો થોડું, એમાં નાખો તો તમારો કોઈક અવાજ આવશે. રગડો, પછી નાખવાની છે ઓનિયન, પછી લસણની ચટણી. બરાબર છે. પછી 1 મિનિટ. લસણની ચટણી, પછી ખજૂર આમલીની ગળી ચટણી. ઓકે, ખજૂર આમલીની ચટણી. પછી નાખવાની છે સેવ. અને ઉપરથી ફ્રેશ धनिया डाल के रेडी. किनल की रगड़ा पेटीस रेडी हो गई है. चलो बैठ जाओ. और सब खाना खाने के लिए अभी बैठेंगे. इधर मैं, पापा, मम्मी और किनल सब लोग खाना खाने के लिए बैठ गए. सबको कैसा लगा? कैसा लगा आपको? फाइन, एकदम टेस्ट वाइज सुपर. અમે લોકો જઈ રહ્યા છીએ બહાર આટો મારવા. આજે આખો દિવસ ઘરે હતા, સો કંટાળ્યા હતા. ગરમી પણ બહુ જ છે, તો એમ કે રાત્રે ચલો ક્યાંક આટો મારવા જઈએ. ક્યાં જઈએ છીએ તમને આગળ બતાવીશું. ક્યાં જઈએ છીએ સાગર? મને પણ નથી ખબર. આજે બહુ જ ગરમી હતી, તો કંટાળો આવતો તો ઘરમાં. તો રાત્રે અત્યારે બહાર સારું લાગે છે, પવન છે, ઠંડક પણ છે. વાગી રહ્યા છે 10, પણ અમદાવાદમાં જો કેટલો ટ્રાફિક છે. લાગતું જ નથી 10 વાગ્યા હોય. 10 તો રાતના 2 વાગે બી નથી લાગતું 2 વાગ્યા છે. હા, એટલે રાત્રે નીકળ્યા હોય ઉનાળામાં બહુ કેવું મસ્ત દેખાય. અમે અહીંયા આવી ગયા છીએ હું અને કિનલ પહોંચી ગયા છીએ ટી પોસ્ટ. ક્યાં પહોંચ્યા છીએ? ટી પોસ્ટ. કિનલ મેનુ જોઈ રહી છે અને ફ્રેશ થવા માટે બહાર આવ્યા છે, પણ બહાર એટલો બધો અવાજ છે કે ફ્રેશ થવાનું તો દૂરની વાત છે, માથું ચડી જાય એવું છે. પબ્લિક એટલી બધી છે ને કે નકરો ચારે બાજુ અવાજ. મેનુમાં તો ચા પીશું, બીજું કંઈ નહીં. જોશથી બોલ તો જ આવશે. શું જોશથી બોલું? કેટલો બખારો. શાંતિ માટે આવ્યો તો શાંતિ તો છે તે. કિનલે મને કંઈક સરપ્રાઈઝ લેવા મોકલ્યો હતો કે તમે તમારી રીતે મેનુ ઓર્ડર કરો, નહીં તો જનરલી અમે બંને જો કેટલો બખારો છે પાછળથી. કિનલે મને લેવા મોકલ્યો હતો કે તમે તમારી રીતે કંઈ બી મેનુમાંથી ઓર્ડર કરીને આવો જે મને ભાવતું હોય, નહીં તો જનરલી અમે બંને જોડે ડિસાઈડ કરતા હોઈએ. બટ આ વખતે મને કે સરપ્રાઈઝ આપો કે તમે શું, તમને ખબર પડે છે કે નહીં મને શું ભાવે છે. તો અમે સરપ્રાઈઝમાં હું લઈને આવ્યો ચીઝ ફ્રેન્ચ ફ્રાઈઝ, અને બીજું પણ હજુ આવે છે એને બી નથી ખબર, પણ એ પહેલાં આવી ગઈ એટલે ખબર પડી ગઈ છે. લઈને આવ્યા, ઓર્ડર કરીને આવ્યા, એટલો બખારો કરે છે. હવે ઓર્ડર કરીને આવ્યા પછી મને કહે છે કે બિલ બતાવો તો ખબર ના પડી જાય કે સરપ્રાઈઝ. તમારી સરપ્રાઈઝ આજ સુધી કોઈ સરપ્રાઈઝ રહી? આ સરપ્રાઈઝ જ હતી. આ પહેલી વાર રહી. દેખ આજે છે એ સરપ્રાઈઝ તે હતી. પહેલી વાર રહી છે. એ તો મેં રહેવા દીધી. હા, તો પણ હજુ પણ બીજું આવે છે ને, એ થોડી તને ખબર છે શું આવે છે? એક ગેસ કરી લે કેમેરામાં બ્લોગ્સમાં. ચા છે એક તો. એ તો ચા તો હવે તે કીધું તું ચા પીવી છે. ચા પીવા તો ટી પોસ્ટમાં આવ્યા છે. શું હશે બીજું ખબર નહીં. खबर नदी है मुझे तो तब तक लेते हैं चाय और फ्रेंच फ्राइज कप में चाय, और तब तक लेते हैं जब तक दूसरी सरप्राइज आ जाए. ओ आ गई देखते हैं. पफ जो कि किनल को पसंद है, चीज़ वाली फ्रेंच फ्राइज पसंद है, और चाय तो उसकी
बहुत ही पसंद है। पूरे ब्लॉग में आया है, चाय पे लाइट आ गई बहुत अच्छी। चाय तो उसको पसंद ही पसंद है। अब મને ખબર પડી ગઈ કે આપણે તમને તને તે કંઈક નોટિસ કર્યું કે આપણી બીક દૂર થઈ રહી છે? ફર્સ્ટ આપણે છે ને વ્લોગ એમ પબ્લિક એરિયામાં બનાવતા બીતા હતા, બીતા હતા પણ હા હવે બોલતા તો એની બિંદાસ જગ્યાએ બનાવીએ. સામેથી આપણે દેખાતા હાલ પણ આ બ્લોગ ચાલી રહ્યો છે ચાલે છે હા. અને બિંદાસ બોલીને વિડીયો લાંબા બી થઈ રહ્યા છે. તો તમે જો અમને સપોર્ટ કરવા માંગતા હોય તો કંઈ ના જોવો તો કંઈ નહીં, અમારા વિડીયોને ખાલી બાજુમાં પ્લે કરીને મૂકી નાખો, તમારા વોચ અવર્સ વધે. હા સાચી વાત છે. મસ્ત. आ गई चाय, विदाउट शुगर. चाय चाय, लेकिन उसको चाय की तलब देखो, पहला बाइट लिया और फिर चाय. चाय तो नहीं. सब लोग हमारे चाय के वो तलब वाले लोग इकट्ठा हुए. ऑफिस पे जाओ तो दीपेश को चाय चाहिए, घर पे आओ तो किनल को चाहिए. मैं पूरा दिन नहीं पीती हूँ, सुबह एक ही टाइम पीती हूँ. एक ही टाइम पी रही हो, लेकिन चाय चाहिए. ऐसा कुछ नहीं चाहिए, हो तो पीना पीते हैं, नहीं हो तो नहीं पीते. હું અને કિનલ આવ્યા છીએ, જઈ રહ્યા છીએ ઘરે टी पोस्टમાંથી. रात के 11:30 बज रहे हैं. घर की कुछ चीज़ें लेनी थी इसलिए हम लोग बाहर गए थे और उसके बाद आज पूरा दिन घर पे थे तो थोड़ी देर टी पोस्ट में चाय पी और बैठे बातें की मैंने और किनल ने और उसके बाद अभी जस्ट घर पे आए हैं और सो जाएंगे और करेंगे कल के दिन की शुभ शुरुआत. जय स्वामिनारायण, गुड नाइट. અહીંયા કિનલ કરી રહી છે પંખાની સાફ સફાઈ. બહુ બગડ્યો તો પગ. ચમકાઈ દીધા બાકી. તો પછી બહુ જોર જામી એમને કાળા પડે. અહીંયા મમ્મી કરી રહી છે સલાડની તૈયારી. હા સલાડ જ. શું હા બધાને સલાડ જ ખાવાનું ટેન્શન. સલાડ જ ઘઉં ખાવાનું? વાપરવાના જ નથી, બધાય સલાડ જ ખાવાનું. બરાબર છે. તો અહીંયા ગાજર અને કોબીની, ગાજર, કોબી, આ બીટ, યસ, ગાજર કોબી બીટ, બીજું શું નાખવાનું છે? ટામેટા, ટામેટું, એવું બધું કાપીને સલાડની તૈયારી ચાલી રહી છે. મમ્મીના રૂમનું એસી બગડી ગયું છે તો એના માટે રિપેરિંગ ચાલે છે અને રિપેર માટે બધો જ પાવર કટ કરી દીધો છે ઘરનો. તો એસી અને પંખા વગર ગરમી લાગી રહી છે. બરાબર. તમે ચા પીવાની છે કે પંખો આવે પછી લાઈટ આવે? ચા પીવાની છે. આપણા બ્લોગમાં ચા તો આવી જ જોઈએ દિવસમાં 2 વાર. પીવા જ છો તો પછી. સોમાભાઈ એસી રિપેર કરી રહ્યા છે. મજામાં સોમાભાઈ? શું થયું છે? તો સવારના 10 વાગી રહ્યા છે. હું અને કિનલ ઓફિસ આવી ગયા છીએ. આજે પપ્પાનું રૂમનું એસી બગડેલું હતું એટલે સોમાભાઈ રિપેર કરતા હતા તો પપ્પા એમની સાથે રહ્યા છે કે કંઈક જરૂર પડે, વસ્તુ કદાચ કોઈ બગડેલી હોય ને નવા સ્પેર પાર્ટ્સ લાવવા પડે તો એટલા માટે પપ્પા ત્યાં છે, હમણાં આવશે. હું અને કિનલ ઓફિસે આજે વહેલા આવી ગયા છીએ. કિનલ કરી રહી છે એનું કામ, કેમ કે બહુ દિવસથી એસી બગડેલું હતું, લગભગ 3-4 દિવસથી, તો તકલીફ પડતી હતી સુવામાં રાત્રે. બીજા રૂમમાં એસી છે પણ રોજનું જે શેડ્યુલ હોય જ્યાં ઊંઘ આવતી હોય ત્યાં જ આવે, એટલા માટે કરીએ ફટાફટ આજના દિવસની શરૂઆત. અહીંયા મારું પણ ચાલી રહ્યું છે કામ, અહીંયા કિરણનું ચાલી રહ્યું છે. અહીંયા એની પાસે મૂક્યો છે પંખો પણ બંધ છે. એસી ચાલુ છે એટલે પછી બંધ ઠંડી લાગતી હતી. बराबर है. यहाँ पे पूरा लिस्ट पड़ा है, अपना काम का वो ख़त्म ही नहीं हो रहा है. बहुत दिनों से मतलब ऐसे ही चल रहा है कि ये लिस्ट पे टिक करते जा रहे हैं लेकिन ख़त्म ही नहीं होता है. બપોરના 4 વાગી રહ્યા છે અને અહીંયા ગામડે દુકાને બામણવા બા આવી ગયા છે. એમને હું જોઈ રહ્યો છું, બા બેઠા. તો અહીંયા કેમેરા ચેક કરીએ છીએ હું અને કિનલ. તો બપોરે ટિફિનની સાથે હું લાવ્યો હતો ફણગાયેલામાં, જે અત્યારે 4 વાગે નાસ્તામાં ભૂખ લાગી છે તો ખાઈશ. અહીંયા બાના કેમેરા જોઈશ અને સાથે ચાલે છે મારું એડિટિંગ. देखते हैं बाहर सब क्या चलता है. बाहर इधर तेजस जी एडिटिंग, देखिए हैंड्स फ्री लगाया है અને જોડે ચાલી રહ્યું છે એડિટિંગ. ये भैया कहाँ गए? आ गए हैं.
स्वागत नहीं करोगे हमारा? स्वागत क्या करे तेरा, बैठ जा तू पहले वहाँ। हाँ हाँ, अपनी जगह पे। ભૂખ લાગી પણ અહીંથી ખેંચાતા હોય તો પડી બામણો દુકાનમાં આખા ગામને ખાયલા પડીકા છે, અમને ભૂખ લાગી છે તો ત્યાં વિચારી રહી છે કે ડાયરેક્ટ અહીંથી કેમેરામાંથી ખેંચી લઈએ તો સારું છે. ખેંચ ખેંચ, ખાલી જોઈને જ સંતોષ થઈ જાય. ખેંચાતો ને નકર તો ખાઈ ખાય. શ્લોકાનો વિડીયો કોલ આવ્યો છે અને એને એની મમ્માનું ટી શર્ટ પહેર્યું છે. કેમ આટલું મોટું ટી શર્ટ તે પહેર્યું છે? ગાઉન નાની જો પૈસું કે નાની સુઈ જાય ત્યારે પહેરે છે ને. આ ડાયરેક્ટ પડી અહીંથી તોડી લેવો તો કેવું સારું. સારું છે ને. ડાયરેક્ટ આ પડી કરે. એ શ્લોકા, આમ તો જો જવાનું કે સ્વિમિંગ પુલમાં જવાનું. સ્વિમિંગ પુલમાં પહેરવાનું છે તારે? અહીંયા જતી રહી છે શરમાઈને. આમ તો જો और काम खत्म करते करते शाम के 6:30 बज गए. इधर चल रहे हैं कैमरा जो हम लोग वॉच कर रहे हैं, और किनल घर पे गई है क्योंकि उसको खाना बनाने का टाइम हो गया था और हम लोग जाने वाले एक शूट में, तो करीब 2-2.5 घंटे का शूट रहेगा और आने जाने में तो 2.5 घंटा लग जाएगा. तो इसलिए आते आते 8:30-9 बज जाएंगे. उसके बाद घर जाके खाना खाएंगे और इसी के साथ करते हैं आज के ब्लॉग का एंड. अभी शूट में जाएंगे, वहाँ टाइम मिलेगा तो व्लॉग उसमें भी लूँगा, तो वो नेक्स्ट वीडियो में आएगा. और हमारा चैनल लाइक शेयर और सब्सक्राइब करना भूलिए मत.